કચ્છ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો। ડિગ્રી મેળવ્યા બાદ હાંસલ થતી પ્રોફેશનલ એફિશિયન્સી એ જ માત્ર પર્યાપ્ત નથી, ઇમોશનલ એફિશિયન્સી પણ જોઈએ। સમાજને ઉપયોગી કેમ થવાય તેનું ધ્યાન રાખજો તેવી અપીલ રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીએ દેશને આઝાદ કરવા વિદેશની ધરતી પરથી ક્રાંતિની જ્યોત જલાવનાર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જયંતિએ તેમના નામ સાથે જોડાયેલી કચ્છ યુનિવર્સિટીના 6ઠ્ઠા પદવીદાન સમારોહમાં કરી હતી। આ સમારંભ સાથે ઉપસ્થિત તથા અનુપસ્થિત થઈને કુલ 8,814 છાત્રોને પદવી એનાયત કરવામાં આવી હતી। અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પદવી પ્રાપ્ત કરતા છાત્રોને શુભેચ્છા આપી હતી। આ પહેલા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજાએ આવકાર આપ્યો હતો। મંચ પર સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર DM બકરાણીયાએ અને સંચાલન ડોક્ટર પંકજ ઠક્કર અને ડોક્ટર શીતલ ભાટીએ કર્યું હતું। જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રી કૌશલ્યાબેન માધાપરિયા, ભુજના નગરપતિ શ્રી અશોકભાઈ હાથી, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ડોક્ટર પ્રજ્ઞેશ દવે, શ્રી નવલસિંહ જાડેજા, ડોક્ટર રાજેન્દ્ર શાહ તથા સેનેટના શ્રી શ્રવણસિંહ વાઘેલા તથા શ્રી દીપક ગંગર સહિતના સભ્યો હાજર રહ્યા હતા। વીર શ્યામજી કૃષ્ણ વર્માની આજે 130મી જન્મતિથિ છે અને આ દિવસે પદવીદાન સમારંભનું આયોજન કરવા બદલ હું વાઇસ ચાન્સેલર શ્રી જાડેજા અને એમની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને શ્યામજી કૃષ્ણ વર્માને મારી અને મારી સરકાર વતી ભાવાંજલિ અર્પણ કરું છું। વાઇસ ચાન્સેલરે પણ જાહેરાત કરી છે કે હવે ભવિષ્યમાં આ જ દિવસે આપણે પદવીદાન સમારંભનું આયોજન કરીશું। આ જાહેરાત પણ ખૂબ મહત્ત્વની જાહેરાત છે, એ જાહેરાતને પણ હું આવકારું છું। જે વિદ્યાર્થીઓને 8,814 વિદ્યાર્થીઓને અલગ અલગ ફેકલ્ટીઓની જે પદવી મળી છે એમને રાજ્ય સરકાર વતી મારા વતી અભિનંદન આપું છું અને જે 31 અલગ ફેકલ્ટીના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને જે મેડલ મળ્યા છે, ગોલ્ડ મેડલ મળ્યા છે, એમને પણ હું હૃદયપૂર્વકના